આપણે જ્યારે કાંઈ ઘરમાં શાક ન હોય ત્યારે આપણને એવું લાગે છે કે આપણે આજે શું બનાવીશું. તો અચાનક જ મને યાદ આવી ગયું કે ચણાનો લોટ તો પડ્યો છે, તો ચાલો આપણે ચણાના લોટનું શાક બનાવીએ. તો કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ. તો ચાલો આપણે શાક બનાવવાની તૈયારી કરીએ. આ એક બાઉલ લીધું છે, એમાં પાણી નાખીશું, એમાં મીઠું નાખીશું, પછી જીરું નાખીશું, હળદર નાખીશું, લાલ મરચું નાખીશું. આપણે કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે. આપણે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. પછી આપણે બધું મિક્સ કરી લઈશું આ રીતે. ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ. આ બાજુ આપણે કુકર મૂક્યું છે. તમે કડાઈમાં અથવા તપેલીમાં પણ તેલ મૂકી શકો. તો આપણે હવે આ બધું મિક્સ કરી લઈએ. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આ રીતે કોઈ બી લમ્સ ના રહે, ગાંઠા બાઠા ના રહે એ રીતે તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે રાઈ અને જીરું નાખીશું, અને આપણે અજમો પણ નાખીશું, કરી પત્તા નાખીશું, હિંગ નાખીશું, હવે જે આ પાણી આપણે બધો મસાલો કરીને ભેળવીને કર્યું હતું એ પાણી નાખીશું. બધું મિક્સ કરીને હવે આપણે થોડું પાણી હજુ વધારે નાખીશું. તમે આમાં છાશ પણ નાખી શકો. આ એક બાઉલમાં મેં ચણાનો લોટ લીધો છે, તેમાં આપણે મીઠું નાખીશું સ્વાદ મુજબ, થોડું લાલ મરચું નાખીશું. આપણે ઓલરેડી વઘાર કરવામાં નાખ્યું છે. હિંગ પણ નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું, હળદર નાખીશું. હળદર નાખવી તો નાખવાની, નહીં તો નહીં નાખવાની. હવે આપણે બધું મિક્સ કરી અને પાણીથી લોટ બાંધીશું. એટલે કે બેટર આપણે ઢીલું રાખવાનું છે. પહેલાં એવું રાખતા કે બહુ કઠણ રાખતા. હવે તો આપણે આ ઢીલું બેટર રાખીશું. આ રીતે લોટ આપણે પેલો કરી લઈશું. આપણે આ રીતનું બેટર રાખવાનું છે. હવે આપણે પાણી ઉકળી ગયું છે, તો એના ઉપર આપણે આ કાણાવાળું સીવું રાખીશું. તમે કોઈ પણ જાતનું ખમણી અથવા સંચો એ પણ રાખી શકો. આપણે આ એકદમ ગરમ થઈ ગયું છે, તો આપણે ધીમો ગેસ કરીને રાખીશું. અને આપણે આ બેટર છે ને એ આના ઉપર રેડી દઈશું. પછી આ રીતે ફેરવશું. હવે આપણે 5 થી 7 મિનિટ આપણે ચડવા દઈશું, નહીં તો ચણાનો લોટ કાચો રહે. તો હવે આપણે ઢાંકીને થોડી વાર ચડવા દઈએ. હવે આપણે જોઈએ તો આપણું ચણાના લોટનું શાક બનીને મસ્ત થઈ ગયું છે.
તો હવે આપણે સર્વ કરીશું. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને સર્વ પણ કરી દીધું છે. તો આ રીતે ઘરમાં કંઈ શાક ન હોય તો ચણાનો લોટ હોય તો ચણાના લોટનું શાક આપણે બનાવી શકીએ છીએ. તો પાણીમાં પણ બનાવી શકાય, દહીંમાં અને છાશમાં પણ તમે બનાવી શકો છો. તો આ રીતે તમે પણ બનાવજો. મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. અને તમે પણ કમેન્ટમાં લખજો કે તમે પણ કઈ રીતે ચણાના લોટનું શાક બનાવો છો.